અરે આ ફોન જોઈને કંટાળી, ભગવાનની ચોપડી વાંચીને કંટાળી. શું કરું હવે? લાય મારા મોટા દીકરાને ફોન કરું, વાત કરું. હા હલો મમ્મી, હું અત્યારે કામમાં છું. હું તને પછી શાંતિથી ફોન કરું. ફોન મૂકું છું હો ને અત્યારે. સારું. અરે આને પણ ટાઈમ નથી, કામ છે. લાય મિતને ફોન કરું. ચલ મારા નાના દીકરા જોડે વાત કરી લઉં. હલો. હા કરે છે? હા કંઈ હલો નહીં, મમ્મી યાર બોલ. મને કંટાળો આવતો હતો તો કીધું લાય ફોન કરું. હા હા પણ હું થોડો છે ને અત્યારે કામમાં હતો, બિઝી સારું હતો. કોઈને ટાઈમ નથી. હા મારી દીકરીને કરું, એને તો ટાઈમ જ હશે. હલો. જય હા શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ આરતી. શું કરે છે? આજો કઈ કંટાળો આવતો હતો તો કીધું લાય તારી જોડે વાત કરી લઉં. પણ મમ્મી અમે બહાર આવ્યા છીએ એકચ્યુઅલી, તો હું પછી વાત કરીશ તમારી સાથે. હું અત્યારે ફોન મૂકું છું. હો. સારું બેટા, કઈ વાંધો નહીં. ચલ. હા. કોઈને ટાઈમ નથી અને મને કંટાળો આવે છે. શું કરું? અને ફોનમાં પણ કઈ જો ને બગડ્યો છે તો કશું આવતું. કિશુને કહું, એને કે મને ફોનમાં જોઈ દે ને કેમ ચાલુ નહીં થતું. હા પેલું હા ઓફિસમાં છે ને, હા તે ફાઇલ ત્યાં જ મૂકી છે. હા જોઈ લેજે ને તું. હા કિશુ, હા હા એ હા, એક જ મિનિટ હો, ચાલુ રાખજે. મને આ ફોનમાં ભજન ને કથા ને એવું કરી આપને, મને આવડતું નહીં. મમ્મી યાર તમે સાવ નવરા છો, અમે લોકો નવરા નથી, અહીંયા કામ કરીએ છીએ. અહીંયા દેખાતું નથી ફોનમાં વાત કરું છું એ તમને હું, અને એ બંધ નથી થઈ ગયો. તમને વાપરતા નથી આવડતું. એક તો વાપરતા ના આવડે તોય ફોન લેવાનો ઢઢો હોય. બેહો શાંતિથી, કામ નહીં કરવા દેતા. સારું, કઈ વાંધો નહીં. હલો. હા 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 એ ફાઇલ ત્યાં મૂકી દેજે. હા અને ઓફિસનું બીજું કામ છે પતાવી દેજે. હા 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 સારું સારું એ હા. એક તો પોતાને તો કાંઈ કામ કરવાનું નહીં, નવરા બેહી રહેવાનું અને આખો દિવસ બધાને હેરાન કરવાના. અહીંયા કામ કરતા હોય એને હેરાન કરશે. મેં મારી આખી જિંદગી આમને મોટા કરવામાં ખર્ચી નાખી. મેં એમની પાછળ મારો બધો સમય પૂરો કરી નાખ્યો, પણ આજે મારા છોકરા છોકરીઓ અને વહુને મારી માટે જ સમય નથી. શું આ દિવસ માટે જ મેં એમને મોટા કર્યા હતા? હું પણ સમજુ છું કે એમને કામ ધંધો હોય, એમની નોકરી હોય, એમને ઘર પરિવાર હોય, પણ અડધો કલાક તો આપણી માટે હોય ને એમને. એમની પાસે તો અડધો કલાક પણ નથી કે મારી પાસે બેસે ને મારી પાસે વાત કરે. મને પણ આખો દિવસ કંટાળો આવે છે કે હું શું કરું આખો દિવસ. જીવનમાં આપણે એટલું પણ આગળ ના આવી જવું જોઈએ કે આપણા મા બાપ માટે જ આપણી પાસે સમય ના હોય.